કેમ છો બધા પાર્ટી? મજામાં છો ને? ચલો આજે આપણે ગ મ ન અને જ બરાબર એના પરથી આપણે શબ્દ બનાવતા શીખીશું. બરાબર, ચલો આને કયો મૂળાક્ષર કહેવાય? જ. આને ગ. હવે બેન એમ કે ને ચલો મગ શબ્દ બનાવો, તો પહેલા આપણે પહેલો કયો શબ્દ મૂળાક્ષર લેવો પડે? મ. અને પછી ગ. અને આમ બિલકુલ અડકીને લખવાના. આપણે લખીએ તો પણ આમ અડકીને લખવાનું, તો જ શબ્દ બને. તો કયો શબ્દ બન્યો? મગ. કયો શબ્દ બન્યો? મગ. ચલો આપણે અહીંથી શરૂ કરીશું. બધાનો વારો. કૃતિક આવી જાય બેટા નજીક. જેનો વારો આવે ને નજીક આવવાનું, બાકી તો જોઈ રહેવાનું. અને આ પાછું હતું એમને મૂકીને અને પછી તમારી જગ્યા પર જવાનું. રેડી? ચલો નમ લખો બેટા. નમ શબ્દ બનાવો. નમ. ચલો કયો શબ્દ બનાવ્યો? નમ. ભેગું કઈ રીતે બોલવાનું? નમ. મ ઉપર વજન નહીં આપવાનું. નમ. કેવું બોલવાનું? ચલો જોરદાર ક્લેપ કૃતિક માટે. વાહ ભાઈ વાહ. ચલો વિરલ આવી જા. ચલો વિરલને બનાવવાનું છે મગ. મગ શબ્દ બનાવવાનો. દરેકનું ધ્યાન આ બાજુ. મગ. વેરી ગુડ, જોરદાર. ચલો ક્લેપ વિરલ માટે, જોરદાર ક્લેપ. ચલો બોલો, બધાએ બોલવાનું. કયો શબ્દ બનાવ્યો? મગ. વેરી ગુડ, શાબાશ. પછી મગ એવું બોલવાનું નહીં. ચલો આવી જાઓ. ચલાવી જાઓ બેટા, મારો દીકરો. ચલો બધા નહીં આવડે બેન શીખવાડે હો બેટા. ચલો તમારે બનાવવાનું છે ગન. સરસ, વેરી ગુડ. ચલો આયુષ માટે જોરદાર ક્લેપ. ચલો કયો શબ્દ બનાવ્યો? કયો શબ્દ બનાવ્યો? ગન. વેરી ગુડ. ચલો રાજવીર આવે. રાજવીરને બનાવવાનું છે ગમન. આ મૂકતું જવાનું છે, એનો વારો પતી જાય એ કાર્ડ સરખા મૂકવાના. ગમન શબ્દ બનાવો બેટા. ગમન. ચલો કયો શબ્દ બનાવ્યો રાજવીરે? ગમન. કયો શબ્દ બનાવ્યો? ગમન. વેરી ગુડ, જોરદાર ક્લેપ. વાહ ભાઈ વાહ. ચલો પ્રિન્સ આવે. પ્રિન્સને બનાવવાનો છે જમન. પ્રિન્સ. જમન. 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 પહેલા કયો મૂળાક્ષર લેવો પડશે? જ. પછી કયો લેવો પડશે? મ. અને પછી કયો લેવો પડશે? ન. તો જમન બને. કયો લેવાનો હવે? કયો બાકી રહ્યો? ન. ચલો હવે વાંચો. કયો શબ્દ બનાવ્યો? જમન. કયો બનાવ્યો પ્રિસા? પ્રિસાબેન. ચલો જોરદાર ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ વાહ. ચલો હવે બનાવશે. ચલો આવી જાઓ ફટાફટ સ્પીડમાં. ચલો આવી જાઓ બેટા. ચલો તમારે બનાવવાનું છે મગન. કયો શબ્દ બનાવવાનો? મગન. તો પહેલા શું લેવાનું? મ. નહીં આવડે તો હું શીખવાડીશ, હા, ચિંતા નહીં કરવાનું. વાહ ભાઈ વાહ, જોરદાર. વાહ ભાઈ વાહ. મગન. મગન એમ બોલવાનું. પછી ન. હજુ ન ઘટે ને બેટા. મગન. હા હવે વાંચો. હવે વાંચો. મગન. બધા જ બોલો જોઈ. મગન શબ્દ બનાવ્યો. તો આપણે જો આ લખીએ તો પણ કઈ રીતે લખવાનું? ભેગું લખવાનું. પછી આવી રીતે તમે જગ્યા રાખો ને તો એ શબ્દ કહેવાય નહીં. ભેગો જ લખવાનો. હંમેશા શબ્દ કેવો લખવાનો? ભેગો. જો આવી રીતે લખવાનો. પછી હું લખાવું છું. હા, ચલો જોરદાર ક્લેપ કરો ફરી. ચલો આવી જા બેટા. ચલો તારે બનાવવાનું છે મન. મન બનાવો. મન શબ્દ. મન. મન. હા ન. ન શોધો હવે. ન કઈ છે? હા સરસ, વેરી ગુડ. ચલો કયો શબ્દ બનાવ્યો? મન. મન શબ્દ બનાવ્યો. સરસ, વેરી ગુડ. ચલો ક્લેપ. ચલો ગૌરાંગ આવે. ચલો ચલો ફટાફટ આ બાજુ આવી જાઓ. ચલો ગૌરાંગને બનાવવાનો છે ગમન. કયો શબ્દ બનાવવાનો? ગમન. દરેકનું ધ્યાન આ બાજુ. પછી હું લખાવું બોર્ડ ઉપર. ગમન બનાવો. ચલો ગમન. ગ કઈ છે પહેલા? ચલો બનાવો ગ. પછી મ. અહીંયા મૂકવાનું. ચલો મ મૂકો.
મ કઈ છે એ તો શું કહેવાય ભાઈ મ કઈ છે મ શબ્દ મ મૂળાક્ષર ચાલો કાંઈ નહીં કાંઈ વાંધો નહીં હા પછી હું શીખવાડું એને ચાલો કોણ બનાવશે ચાલો વિરાજ આનો ના લાઈનમાં લઈએ બેટા લાઈનમાં બનાવી દે થાય ગમના જોઈ રહેજે હોય ગૌરાંગ જોઈ રહેજે પછી તાર વારો આવશે ફરી જો થયું ગમન જો અહીં મારી સામે જો આ બાજુ આવી જા નજીક આવી જા આ બાજુ આવી જા નજીક આવી જા ના કેમ આવડે હું શીખવાડું ચાલો લખો સોરી શબ્દ બનાવો ચાલો મગન તો પહેલાં મ શબ્દ શોધો મ મૂળાક્ષર શોધો ચાલો મ મૂળાક્ષર શોધો પહેલાં મ કઈ છે મરચાનો મ કયો કહેવાય હા એ લઈ લો મ હવે ગણપતિનો ગ લો પછી નગારાને ન લો બસ એવું આવડ્યું કે ના આવડ્યું એવું રમવાનું હવે ચાલો હવે આવશે કુલદીપને બનાવવાનું છે ગમ મૂળાક્ષર સોરી ગમ શબ્દ બનાવો ગ મ સરસ ચલો કયો શબ્દ બનાવ્યો કુલદીપે ગમ ચાલો આવી જા બેટા પ્રીસુ આવી જા બેટા ચાલો પ્રીસાનો વારો પ્રીસા ચાલો પ્રીસાબેનને બનાવવાનું નજમ બરાબર જોઈ રહેજો એ સાચો બનાવે કે ખોટો એ તમારે જોઈ રહેવાનું નજમ પલોટી વાત વેરી ગુડ શાબાશ ચલો બોલો જોઈ ચલો આ બાજુ બોલો વિરાજ શું કયો બનાવ્યો બોલો જોરથી કૃતિક બોલો બરાબર જુઓ ગપ્પા નહીં મારવાના અંદર જોઈ જઈને વાંચો બોલો ચાલો કેવી રીતે વાંચવાનું મિહિર નજમ મિહિરનું સાચું અને પ્રિસાનું સાચું પેનલનું નજમ એવું વાંચવાનું નહીં હમણાં શરૂઆત છે એટલે વાંધો નહીં પણ પછી આવું વાંચવાનું નહીં નજમ કેવી રીતે વાંચવાનું નજમ